હેલો સ્ટુડન્ટ્સ, તો આજે આપણે સ્ટાર્ટ કરશું જેડબલઈના ચેપ્ટર વાઇઝ યર વાઇઝ ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ. તો જેઈનો આપણો ક્વેશ્ચન છે એ સાઈડ એ બરાબર 1 મીટર બાજુ ધરાવતી ચોરસ લૂપને ક્યુ બરાબર 1 કુલંબ બિંદુવત વિદ્યુતભારની સામે લંબરૂપે રાખેલી છે. છાયાંકિત કરેલા ભાગમાંથી પસાર થતા ફ્લક્સ એ આપણે શોધવાનું છે, જેમાં પીનું મૂલ્ય આપણે ગોતવું છે. ઓકે, તો અહીંયા એક વિદ્યુતભાર છે અને એ વિદ્યુતભારની જે સપાટી જે છે એનાથી સમથિંગ અંતરે એક સપાટી આપેલી છે. તો તમને લોકોને ખ્યાલ હશે કે આપણે સ્વાધ્યાયમાં એક આ પ્રકારનો જ પ્રશ્ન છે કે એક આ ચોરસ સપાટી છે અને એના કેન્દ્રથી સમથિંગ એટલી ઊંચાઈ પર અહીંયા સપાટી જે છે એની બાજુની લંબાઈ એ છે અને આ જે ઊંચાઈ જે છે એ a/2 આપણે આપેલી છે. આ વિદ્યુતભાર ક્યુ છે. આ સ્વાધ્યાયનો પ્રશ્ન છે. તો આપણે ખબર છે ગોસનો નિયમ. ગોસનો નિયમ એવું કહે છે કે ફ્લક્સ ફાઈ બરાબર ક્યુ છેદના એપ્સિલોન 0, પરંતુ આ બંધ ગોસિયન સપાટી માટે લાગુ પડે છે. તો અહીંયા તો આ ખુલ્લી એક જ સપાટી છે, તો આપણે પહેલાં ગોસિયન સપાટી બનાવવી પડશે. તો આપણે આને એક સમઘન બનાવી દઈશું અહીંયા, કે એ સમઘનના કેન્દ્ર પર આ વિદ્યુતભાર ક્યુ જે છે એ રહેલો છે એવું આપણે બતાવશું કે અહીંયા વચ્ચે કંઈક એનું કેન્દ્ર હશે સમઘનનું ક્યુ. તો આ વિદ્યુતભાર ક્યુ દ્વારા સમઘનની છ સપાટીમાંથી સરખી રીતે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વહેંચાય છે. ફ્લક્સની વ્યાખ્યા કે છે આપેલ સપાટીમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. તો આને જો બલ્બ ગણીએ તો એ સરખી સંખ્યામાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દરેકમાં સરખા ભાગે વહેંચાશે. તો એક સપાટીમાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ શોધીએ તો એ આવશે ક્યુ છેદમાં 6 એપ્સિલોન 0, કારણ કે 6 સપાટી છે, 6/6 સરખા ભાગે ક્ષેત્ર રેખાનું વહેંચણી થશે. મતલબ કે આ એક સપાટીની વાત કરીએ તો એમાંથી જે નીકળે ફ્લક્સ એ એટલું નીકળે, ક્યુ ભાગ્યા 6 એપ્સિલોન 0. હવે આ એક સપાટીના પણ આપણે ફરીથી ભાગ કરેલા છે. આ જોશું તો એક સપાટીના કુલ 8 ભાગ થયા છે. 8માંથી છાયાંકિત કરેલા ભાગ કેટલા છે તો કે 5. આ નીચેના 4 અને ઉપરનું 1. મતલબ કે આ કુલ સપાટીનું જે ફ્લક્સ હશે એના ગુણાકારમાં કરી નાખું 5/8, તો એ મને છાયાંકિત કરેલા ભાગનું ફ્લક્સ મને મળી જશે. તો હવે સપાટીનું આપણે ખબર છે ક્યુ છેદમાં 6 એપ્સિલોન 0 ગુણાકારમાં 5 અને આ 8. તો હવે આ જે મૂલ્ય જે છે એના બરાબર આપણે આપેલું છે 5/p એપ્સિલોન 0. તો 5થી 5 જતું રહ્યું, એપ્સિલોન 0થી એપ્સિલોન 0 જતું રહ્યું. તો હવે આપણે આ જે પીનું મૂલ્ય જે છે, હવે અહીંયા આપણે વિદ્યુતભાર ક્યુ બરાબર 1 કુલંબ આપેલ છે, એટલે આ 1 થઈ ગયું. તો અહીંયા વધી ચાલ્યો હશે પી 8 અને આ 6. 8 અને 6નો ગુણાકાર 8 × 6 = 48. તો આપણો જવાબ આવશે 48. થેન્ક યુ.